આણંદ સ્પાય કેમેરા વિવાદ પૂર્વે નિવાસી અધિક કલેક્ટર કેતકી વ્યાસ સામેની ફોજદારી કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટનો મનાઈ હુકમ। આણંદના તત્કાલીન કલેક્ટર ડીએસ ગઢવીની ચેમ્બરમાં સ્પાય કેમેરા ગોઠવી તેમને જાસૂસી કરવાના કેસમાં એટીએસે કાચું કાપ્યું હોવાનું સુપ્રીમ કોર્ટના ધ્યાન પર આવ્યું છે। સુપ્રીમ કોર્ટના જાસૂસી કેમેરા બ્લેકમેલના કથિત કેસમાં વર્ગ 1 ગુજરાત વહીવટી સેવા અધિકારી અને આણંદના ભૂતપૂર્વ નિવાસી અધિક કલેક્ટર કેતકી વ્યાસ સામે ફોજદારી કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી। ગુજરાત હાઈકોર્ટના આદેશને પડકારતી એડવોકેટ ઓમ કોટવાલ દ્વારા દાખલ કરાયેલી કેતકી વ્યાસની ખાસ રજા અરજી પર નોટિસ જારી કરી હતી, જેમાં તેમને કેસમાંથી મુક્ત કરવાની અરજી ફગાવી દેવામાં આવી હતી। સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે વધુ વિચારણા બાકી હોવાથી તેમની સામેની ફોજદારી કેસ સ્થગિત રહેશે। સુપ્રીમ કોર્ટના સ્ટે બાદ હવે આગામી 24મી ઓગસ્ટની સુનાવણી પર સૌની નજર મંડાયેલી રહેશે। વર્ષ 2023માં આણંદના તત્કાલીન કલેક્ટર ડીએસ ગઢવીની ચેમ્બરમાં કથિત રીતે ગુપ્ત સ્પાય કેમેરા ગોઠવવામાં આવ્યા હતા। આ કેમેરામાં તેમની એક મહિલા સાથેની અશ્લીલ વિડીયો ક્લિપ શૂટ થઈ હતી, જે બાદમાં વાયરલ થતાં ભારે હોબાળો મચ્યો હતો। સરકારની છબી ખરડાતા આ મામલાની તપાસ તત્કાલીન એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ એટીએસને સોંપવામાં આવી હતી। એટીએસની પ્રાથમિક પૂછપરછમાં નાયબ મામલતદાર જેડી પટેલ અને વકીલ હરીશ ચાવડાએ કબૂલાત કરી હતી કે તેઓએ તત્કાલીન નિવાસી અધિક કલેક્ટર કેતકી વ્યાસના કહેવાથી આ કેમેરા ગોઠવ્યા હતા અને તેનો ઉપયોગ સત્તાવાર ફાઇલો ક્લિયર કરાવવા દબાણ લાવવા માટે કરવાનો હતો। આના આધારે એલસીબીએ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर।